નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો ગંગોત્રી શાળા પરિવાર વતી હું નીતિન સેલાવડા આપનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણો આજનો લેક્ચર છે બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં પ્રકરણ નંબર 1 છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. બરાબર, ગુણભાર 10 માર્કનો છે. બરાબર, એમાં આપણો આજનો પ્રશ્ન છે સંચાલનની વિવિધ સપાટીઓ. બરાબર, આપણે ટૂંકી એવી નાનકડી વાત કરી કે સંચાલનની સપાટી કેટલી એવો પ્રશ્ન આવે તો સંચાલનની 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આખા શબ્દમાં લખવાનું છે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. બરાબર, એટલે સંચાલનની મુખ્યત્વે કેટલી સપાટીઓ છે? 3. પણ આ વાત આપણે કહી ઉચ્ચ, મધ્ય, તળ, ઇંગ્લિશમાં કેવું હોય તો ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. આ 3 સપાટી છે, પણ એનો ઉદ્ભવ કઈ રીતના થયો? સંચાલનની જે વિવિધ સપાટીઓ છે એ સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ કઈ રીતના થયો એવો 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, તો આ સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ કઈ રીતના થયો એના માટેનું આપણને જે પ્રસ્તાવના છે, બરાબર, સંચાલનની વિવિધ સપાટી કરી જે પ્રસ્તાવના આપણને આપવામાં આવેલી છે એમાં લખેલો છે જવાબ. બરાબર, ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, કારણ કે જે સંચાલન તમારે સમજવું હોય ને, કોઈ પણ કંપનીનું હોય કે કોઈ પણ સ્કૂલનું હોય, ધાર્મિક ક્ષેત્ર, કારણ કે સંચાલન સર્વવ્યાપી છે. લાક્ષણિકતામાં જોયું હતું આર્થિક, સામાજિક, શૈક્ષણિક, કૃષિ બધે જોવા મળે છે. એટલે ગમે એ ક્ષેત્રમાં સંચાલન હોય, પણ એ સંચાલનમાં એના જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓને સત્તા અને જવાબદારીના આધારે વિવિધ સપાટીઓમાં વિભાજિત કરી દીધા છે. તો એ સપાટીઓનો ઉદ્ભવ કઈ રીતના થયો, એ સપાટી બની કઈ રીતના, જોઈએ આપણે એની ચર્ચા. કે જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હતું અથવા તો નાનું હતું, ત્યારે માલિક જાતે જ ધંધાકીય એકમના બધા જ કામ કરી લેતો હતો. બરાબર, તમારી પાસે નાનકડી એવી દુકાન છે કે નાનકડું એવું કારખાનું છે, તો અહીંયા તમે ધંધાકીય એકમના બધા જ કામ તમે જ કરી લ્યો છો, એટલે માલિક દ્વારા જ કરવામાં આવે છે. બધા કામ એટલે એ કયા કામ? તો કે ખરીદીનું હોય, વેચાણનું હોય, ઉત્પાદન તો કર્મચારી દાખલા તરીકે કરે છે. ખરીદ, વેચાણ, ઉત્પાદન, નાણાં, હિસાબ, ઉઘરાણી, ક્યાંય ઓર્ડર દેવો, ઓર્ડર પ્રમાણે માલ મોકલવો ને ક્યાંયથી માલ મેળવવો, આ બધું કામ તમે જ બધું સંભાળી લેતા હતા. કહેવાનો મતલબ એમ છે તમે કોઈને જવાબદારી કે સત્તાની સોંપણી નથી કરી. બરાબર છે, એટલે ધંધાકીય એકમનું કદ નાનું છે ત્યારે માલિક દ્વારા જ બધા કામ કરી લેતો હતો, એટલે પેલા માલિક જ સંભાળી લેતો હતો. પણ હવે કદ વધ્યું, જે એકમનું કદ છે ને એમાં શું થયો? વધારો. તો કદ વધે તો કર્મચારીની સંખ્યામાં પણ શું થાય? વધારો. તમારું એક નાનકડું એવું એકમ છે, બરાબર, દાખલા તરીકે હું નાનકડું એક એક્ઝામ્પલ આપું કે તમે ઇમિટેશન નો બિઝનેસ કરો છો. બરાબર, આપણે ઇમિટેશનમાં આવે છે ને, બુટી આવે છે, હાર છે, જે કઈ, તો એ બધી ઇમિટેશન મટીરિયલ્સ નો તમે બિઝનેસ કરો છો. સોને સે કમ નહીં, ખોને સે ગમ નહીં. બરાબર, હોના જેવા જ લાગે અને ખોવાઈ જાય ને તો વાંધો આવે નહીં. તો આ નાના પાયાનો તમારો બિઝનેસ છે, તમે માલિક છો, તમારી નીચે 10 વ્યક્તિઓ કામ કરે છે. હવે આમાં બધું તમે સંભાળી લ્યો છો, ખરીદ, વેચાણ, ઉત્પાદન, ઉઘરાણી, બધાય કામ તમે સંભાળી લ્યો છો. પણ હવે કદ મોટું થઈ ગયું તમારું, જે ઇમિટેશન નો બિઝનેસ છે ને, તમારું કદ વધી ગયું, તમારો ઇન્ટરસ્ટેટમાં માલ જવા માંડ્યો. પહેલા એવું હતું કે રાજકોટ લેવલે કે ગુજરાત લેવલે તમે કામ કરતા હતા, મતલબ કે તમે રાજકોટમાં, ગુજરાતમાં માલ મોકલતા હતા, 10 વ્યક્તિઓ હતા. બરાબર, પણ હવે તમારો બીજા રાજ્યમાં માલ જવા માંડ્યો, 2-3 રાજ્યમાં તમારી વસ્તુની માંગ વધી, એટલે ઘણા બધા, લગભગ હું એમ કહું 20-25 રાજ્યમાં તમારો માલ જવા માંડેલો છે. એટલે કદ હવે તમે શું કરશો? એક નાનકડું એવું કારખાનું હોય ને એમાંથી તમે એક મોટું કારખાનું બનાવશો. બરાબર, કંપની જેવું બનાવી નાખશો, બહુ કદ મોટું થઈ ગયું. તો કદ વધ્યું તો કર્મચારી વધે. પેલા 10 જણા હતા, હવે તમારી જે પેલા જે કંપની હતી, પેલા જે કારખાનું હતું એના કરતા 10 ગણું મોટું કારખાનું કર્યું, તો કર્મચારીની સંખ્યા પણ વધારવી પડશે ને, કારણ કે 10 કર્મચારી હવે નહીં કામ કરી શકે. એમાં કર્મચારીઓ તમારે વધારે રાખવા પડશે. એટલે કદ વધતા અને કર્મચારી વધે, ધંધાકીય એકમનું કદ નાનામાંથી મોટું થાય તો કદય વધે છે અને કર્મચારી વધે છે.
એટલે હવે એવું બનશે કે ઉપરી અધિકારી એટલે કોણ? માલિક. જે માલિક છે ને એ બધા ઉપર દેખરેખ રાખી શકતો નથી, કારણ કે પેલો કે નાનકડું એવું કારખાનું હતું, એ કારખાનામાંથી તમે કંપની સ્વરૂપ ધારણ કરી લીધેલું છે, બરાબર. તો હવે જે ઉપરી અધિકારી છે ને એ હવે દેખરેખ રાખી શકતો નથી, બરાબર. હવે એને શું કરવું પડે? સત્તા અને જવાબદારીની સોંપણી કરવી પડે છે. એ જે ઉપરી અધિકારી એટલે કે જે માલિક, જે પેલા બધાય કામ ઈ જ કરતો હતો, બરાબર, ઉત્પાદન, ખરીદ, વેચાણ બધા ઈ જ કરતો હતો, બરાબર. હવે એને સત્તા અને જવાબદારીની શું કરવી પડશે? સોંપણી કરવી પડશે. તો આ સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે એટલે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થાય છે? ઉદ્ભવ. તો આ રીતે થાય છે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ. કઈ રીતના થાય છે? સત્તા અને જવાબદારીના વિભાજનને આધારે. પણ એ વસ્તુ સમજવી પડે, સત્તા અને જવાબદારીની સોંપણી એટલે શું? તો પેલા તો આ બંનેમાંથી પેલા જવાબદારીની સોંપણી થાય. યાદ રાખજો, સત્તા નહીં, પેલા જવાબદારીની સોંપણી થાય પછી સત્તાની સોંપણી થાય. ઉપરી અધિકારી પાસે ઘણા બધા કામ છે: ખરીદી, ઉત્પાદન, વેચાણ, કર્મચારી, હિસાબ, ઉઘરાણી, નાણાં મેળવવા. આમાંથી કોઈ એક કામની સોંપણી અન્ય વ્યક્તિને કરે છે એટલે કે બીજાને કરે છે, એને કહેવાય જવાબદારીની બીજા વ્યક્તિને શું કરી? સોંપણી. અને જવાબદારીની સોંપણી કરે. હવે એ જવાબદારીની જેને સોંપણી કરેલી છે માલિકે, એને સત્તા પણ આપવી પડે, બરાબર છે. તો એ સત્તા એટલે અધિકાર, બરાબર. સત્તા એટલે શું થશે? તો કે સત્તા એટલે થશે એક પ્રકારનો અધિકાર, બરાબર. કે જે નિર્ણયો લેવા માટેનો એક અધિકાર આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સત્તા. કોઈ વ્યક્તિને વેચાણ કરવા માટેની સત્તા આપી, મતલબ કે એ વ્યક્તિ વેચાણ અંગેની તમામ પ્રકારના નિર્ણયો કરી શકશે, બરાબર. કે કયા વ્યક્તિને વેચાણ કરવું, કેટલું કરવું, કઈ રીતે કરવું, કેટલા સેલ્સમેનો રાખવા, કયા સેલ્સમેનને ક્યાં મોકલવું, આ બધા નિર્ણયો કોણ કરી શકશે? આ બધા નિર્ણયો કરવાનો અધિકાર કોની પાસે છે? વેચાણ અધિકારી પાસે. એ જ રીતના ઉત્પાદન અંગેનો અધિકાર તો કોઈ એવું ઉત્પાદન અધિકારી રાખ્યો હોય છે કંપનીમાં, એક એને આપી હોય છે, બરાબર. તો આવી રીતે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે એટલે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થાય છે? ઉદ્ભવ. એટલે કે સૌથી ઉપરની સપાટી છે એમાં કોણ રહે? તો કે એમાં માલિક રહે. સૌથી જે ઉપરની સપાટી, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આપણા વિષયમાં સંચાલનની કેટલી સપાટી છે? 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી અથવા નિમ્ન સપાટી. મતલબ કે આપણા વિષયમાં 3 સપાટી છે, તો આપણે 3 સપાટીને આધારે ચર્ચા કરી છે. હવે સૌથી ઉપરની સપાટી છે એમાં માલિક આવશે, કે જેની પાસે પેલા બધા જ પ્રકારની સત્તા હતી, એ માલિક આવશે. ઈ જે વ્યક્તિને સત્તાની સોંપણી કરે છે ને, ઈ જે વ્યક્તિને સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે એ બધા કેમાં આવશે? મધ્ય સપાટીમાં. આ બાજુ આપણે આકૃતિ નાનકડી એવી દોરીને રાખેલી છે, સમજૂતી પછી દઉં છું, પણ આ જરાક કહેતો જાઉં છું કે ભાઈ અહીંયા માલિક આવશે, બરાબર. અહીંયા કોણ આવશે? તો કે માલિકે જેને સત્તા અને જવાબદારીની સોંપણી કરેલી એ અહીંયા આવશે, અને એની નીચે આ જેને સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે એટલે કે આ વ્યક્તિ જેને કામગીરી સોંપે છે, જેને ઓર્ડર આપે છે, એ બધા ક્યાં આવશે? તળ સપાટીમાં. તો આવી રીતે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થયો? ઉદ્ભવ. પહેલા કોઈ સપાટી જ નહોતી, માલિક એક જ હતો, બરાબર. આપણે એમ વાત કરી કે પહેલા માત્ર ઉચ્ચ સપાટી જ હતી, સમજાણું? તો ઉચ્ચ સપાટી જ પહેલા હતી, એમાંથી માલિકે જેને સત્તાની જવાબદારીની સોંપણી કરી એ કઈ કહેવાય? મધ્ય. અને ઈ જેને સત્તા અને જવાબદારી અથવા તો ઈ જેને ઓર્ડર આપી શકે અથવા તો એનેથી કોઈ નીચી સત્તા અને જવાબદારી ધરાવતો વ્યક્તિ છે એને શું કહેવાય છે? તો કે તળ સપાટીમાં આવે. તો આવી રીતે સત્તા અને જવાબદારીની સોંપણીને લીધે વિવિધ સપાટીઓનો શું થાય છે? ઉદ્ભવ. બીજી રીતે કહું, આપણી સ્કૂલ લેવલની વાત કરું કે આપણી સ્કૂલ હોય ને ત્યાં પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ આ ઉચ્ચ સપાટીમાં આવશે. વિવિધ વિભાગના વિભાગીય અધિકારી એટલે કે HOD, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ મધ્ય સપાટી બીજી સપાટીમાં આવશે. અને બધા જ શિક્ષકો ત્રીજી સપાટીમાં આવશે. થઈ વાત, સૌથી વધારે સત્તા પ્રિન્સિપાલ પાસે છે.
પ્રિન્સિપાલ કરતા ઓછી સત્તા કોની પાસે છે? એચઓડી આગળ. અને એચઓડી કરતા ઓછી સત્તા શિક્ષકો આગળ છે. બરાબર? તો આવી રીતે સંચાલનની જે વિવિધ સપાટીઓ છે એનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. આપણે ગંગોત્રી સ્કૂલની વાત કરી. બરાબર? પહેલા દાખલા તરીકે આજથી હું એમ કહું કે 10-15 વર્ષ પહેલા જ્યારે ગંગોત્રી સ્કૂલ સ્ટાર્ટ કરવામાં આવેલી હશે ત્યારે બધાય ધોરણના કદાચ એક ક્લાસ હશે, બે ક્લાસ હશે. ત્યારે સંદીપ સર છે ને એ બધું જ સંચાલન કરી લેતા હશે. મતલબ કે ત્યારે છે ને એ કોઈ સપાટી જ હતી નહીં. બરાબર? કારણ કે સંદીપ સરે બધી જ સત્તા અને જવાબદારી પોતાના હસ્તક રાખી હોય. પણ હવે ગંગોત્રી સ્કૂલનું કદ વધ્યું. બરાબર? આપણે લગભગ અત્યારે 4 થી 5 બિલ્ડિંગ ધરાવીએ છીએ. બરાબર? તો ગંગોત્રી સ્કૂલનું કદ વધેલું છે. તો કર્મચારીની સંખ્યા પણ વધી. પહેલા દાખલા તરીકે હું એમ કહું 12 ધોરણ છે. પહેલા દાખલા તરીકે પ્રાઇમરી ચાલુ સ્ટાર્ટિંગ થાય તો 8 ધોરણ છે તો 8 કર્મચારી છે. હવે એવું બને છે કે અત્યારની સ્થિતિની વાત કરી તો અત્યારે દરેક ધોરણમાં 4-4 ક્લાસ હશે કે 5-5 ક્લાસ હશે તો કર્મચારીની સંખ્યા દેખીતી વાત છે વધી ગઈ હોય. તો આ કર્મચારીની સંખ્યા વધી, સ્કૂલનું કદ વધ્યું એટલે ઉપરી અધિકારી સંદીપ સર ઉપરી અધિકારી છે બધા ઉપર દેખરેખ રાખી શકતા નથી. દેખરેખ નથી રાખી શકતા એટલે સંદીપ સર છે સત્તા અને જવાબદારીની શું કરે છે? સોંપણી. હવે એને શું કર્યા? એચઓડી ની નિમણૂક કરી. એક કોમર્સમાં, એક સાયન્સમાં, એક 9-10 માધ્યમિક લેવલે, પ્રાઇમરીમાં 5, 6, 7, 8 માટે એક એચઓડી, એવી જ રીતના પ્રી પ્રાઇમરી માટે એક, ઇંગ્લિશ મીડિયમ માટે અલગ. તો એવી રીતના આ સત્તા અને જવાબદારીની શું કરી છે? સોંપણી કરેલી છે. બરાબર છે? આ સત્તા અને જવાબદારીની સોંપણી થાય એટલે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. આગળ કીધેલું છે આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે સંચાલનની સપાટીઓના ઉદ્ભવ વિશે સમજૂતી આપો તો અહીંયા સુધી લખવાનું છે. બરાબર છે? હવે આગળ વસ્તુ આપેલી છે કે આ સપાટી જેટલી વધુ તેટલો ખર્ચ વધુ અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. હવે આ સપાટી તમે જેમ વધારે રાખો, આપણે 3 સપાટીની વાત કરી, 5 કરી દાખલા તરીકે, તો ખર્ચમાં શું થઈ જાય? વધારો. બરાબર? કારણ કે ખર્ચો વધે. કારણ કે ખરેખર અહીંયા કામગીરી કોણ કરે છે? નીચેના વ્યક્તિ છે જે ત્રીજી સપાટી હાવ છેલ્લી સપાટી વાળા હશે ને એ કામગીરી કરતા હશે, અથવા તો ઈ પણ કામગીરી નહીં કરતા હોય, ઈ બીજા પાસે કરાવતા હશે. એવું બની શકે. કહેવાનો મતલબ એમ છે ગમે એટલી સપાટી રાખો પણ કામગીરી હાવ છેલ્લી સપાટી વાળા કરતા હોય છે. તો બાકીના જે વચ્ચેના વ્યક્તિઓ છે એ કામગીરી નથી કરતા તો એને પગાર એમને દેવો પડશે. બરાબર? જાતે જ કોઈ માલિક પોતે કરી લેતો હતો ત્યાં સુધી વાંધો નતો, કોઈ પગાર નતો દેવો પડતો, ખર્ચ વધતો નતો. સંદીપ સર જાતે જ બધાને સંભાળી લે છે, બધા જ શિક્ષકોને. કોઈ વિભાગીય એચઓડી ની નિમણૂક નથી કરતા તો એટલો પગાર બચે. તો આપણે ધંધાકીય એકમમાં જે માલિક છે એ માલિક બધા જ કામ સંભાળી લે, બધા જ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી શકે છે તો સંચાલનની સપાટી આવે જ નહીં. સંચાલનની સપાટી ન આવે તો બિનજરૂરી જે પગાર છે, ખર્ચ છે એ થશે નહીં. બરાબર? એટલે જેમ સપાટી વધુ એમ ખર્ચ વધુ. આ યાદ રાખજો, સપાટી વધે તો ખર્ચ વધે કારણ કે પૈસા વધારે જાય અને અંકુશ અને સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. હવે સપાટીઓ જાજી રાખો છો તો બધા ઉપર દેખરેખ રાખવાનું કાર્ય, અંકુશ એટલે દેખરેખ, આયોજન મુજબ કામગીરી થાય છે કે નહીં એ જોવાના કામને શું કહેવાય છે? અંકુશ. બધા જ વ્યક્તિઓ ઉપર દેખરેખ રાખવાનું, આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કેવું બની જાય છે? મુશ્કેલ બની જાય છે. અને સંકલનનું કામ છે એ પણ કેવું બને છે? મુશ્કેલ. કારણ કે અહીંયા જે છેલ્લી સપાટી કામ કરે છે એ બધી જ વસ્તુ છે ને ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવાની હોય. બધી જ કામગીરી પૂરી ક્યાં થશે? તો કે તળ સપાટી. એ બધી જ કામગીરીનું સંકલન કે ભેગી ક્યાં કરવાની છે? પાછી ઉચ્ચ સપાટીએ. એટલે આ સંકલનનું કામ શું થાય છે? મુશ્કેલ. સંકલન એટલે બરાબર? તો આપણે પ્રસ્તાવનામાં થોડું ઘણું સમજ મેળવી હતી કે ભાઈ ધંધાકીય એકમમાં બધા જ કાર્ય વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય. એક સૂત્રતા, એક કામ પૂરું થાય પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું. આ એક સૂત્રતામાં કામ થાય છે, આડા અવડું નહીં.
તો આ એક સૂત્રતા, બરાબર. બીજું કીધું કે સુમેળ. બધા જ જે વિભાગ છે એ હળીમળીને રહે છે, સંવાદિતાથી સર્જન થયેલું છે, તો આને કહેવાય કે સુમેળ ભરેલું વાતાવરણ છે. તો અહીંયા જો સપાટી તમે વધારશો ને તો અંકુશ નહીં રહે, બધાય ઉપર આમ બધાય કઈ રીતના કામગીરી કરે છે બધાય ઉપર દેખરેખ નહીં રાખી શકાય, કારણ કે સપાટી ઘણી બધી વધારે છે, એટલે દેખરેખનું કાર્ય મુશ્કેલ બનશે અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે, બરાબર. એટલા માટે જે વ્યવસ્થા તંત્ર એટલે કે જે ધંધાકીય એકમ છે એમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ, બરાબર. જે વ્યવસ્થા તંત્ર છે એમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ, એટલે કે 3 છે ને એ વ્યવહારિક કહેવાય, બરાબર સપાટી કહેવાય. એટલે વ્યવસ્થા તંત્ર એટલે કે આપણું જે ધંધાકીય એકમ છે એમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ, બરાબર. એટલે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે 2 માર્કમાં કે વ્યવસ્થા તંત્રમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ, સમજાવો 2 માર્ક. તો એમાં તમારે આ બધું જ લખવાનું આવશે. એટલે 2 માર્કના પ્રશ્નો નીકળ્યા છે આમાંથી. એક તો આ સંચાલનની સપાટીઓના ઉદ્ભવ વિશે સમજૂતી આપું, 2 માર્ક, એક આ પ્રશ્ન, અને બીજો છે વ્યવસ્થા તંત્રમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ, સમજાવો. આવો પ્રશ્ન આવે તો એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર છે. તો આ છે એ જે પ્રસ્તાવના આપેલી છે એમાંથી 2 પ્રશ્નો. ક્લિયર? આ સંચાલનની સપાટીઓનો ઉદ્ભવ. કઈ રીતના સપાટીઓનો ઉદ્ભવ થયો? તો કે જ્યારે માલિક છે ને એકલો હતો અથવા તો કદ નાનું હતું ત્યારે માલિક પોતે જ બધું કામ કરી લેતો હતો, પણ કદ વધ્યું, કર્મચારીઓ વધ્યા, કર્મચારીઓ વધે છે એટલે માલિક ધંધાકીય એકમના બધા જ કામ કરી શકતો નથી. એટલા માટે સત્તા અને જવાબદારીની શું કરે છે? સોંપણી. સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે એટલે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થાય છે? ઉદ્ભવ થાય છે, બરાબર. હવે આ જે સપાટી છે જેટલી વધુ એટલો ખર્ચ વધે છે અને અંકુશ અને સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે, એટલા માટે વ્યવસ્થા તંત્રમાં શક્ય તેટલી ઓછી સપાટી રાખવી જોઈએ. હવે આગળ આપણને આપી છે સંચાલનની સપાટી દર્શાવતી આકૃતિ, બરાબર. માર્ચ 2018 નહીં પણ સોરી માર્ચ 2020 માં પૂછાયેલો પ્રશ્ન, બરાબર. એટલે કે ગઈ પરીક્ષામાં જ પૂછાયેલો પ્રશ્ન 2020 માં. હંમેશા આકૃતિ વાળા પ્રશ્ન હોય 2 માર્કમાં, ગમે ત્યારે. આપણે BA માં 10 આકૃતિ છે, એ આકૃતિ અવારનવાર પૂછાય જ છે. દર પરીક્ષામાં લગભગ 1, 2 કે 3 આકૃતિઓ હોય, બરાબર. એટલે આકૃતિ 10 છે, 10 માંથી 2-3 આકૃતિ હોય જ છે. તો એવી રીતે માર્ચ 2020 માં આકૃતિ હતી, તો એ આકૃતિ કેટલા માર્કમાં હતી? આકૃતિ વાળા હોય છે 2 માર્કમાં, પણ હતી કેટલા માર્કમાં? 3 માર્કમાં, બરાબર. તો 3 માર્કમાં આકૃતિ પૂછાણી, પણ આકૃતિના છે ને એ 2 જ માર્ક હતા. આકૃતિ છે એના 2 જ માર્ક હતા, અને આ જે લિસ્ટ છે એનો 1 માર્ક હતો. તો આ ટોટલ છે આ 3 માર્ક. આવી રીતના 3 માર્ક હતા. મતલબ કે મિત્રો ગયા વખતે જે પરીક્ષા લીધી એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના માર્ક અહીંયા કપાણા, કારણ કે પ્રશ્ન એ રીતે હતો, સંચાલનની સપાટીઓના નામ જણાવી તેની આકૃતિ દોરો. બધાએ આકૃતિ દોરેલી હતી, સાચી આકૃતિ, તો 2 માર્ક આપેલા. પણ પ્રશ્ન આગળ લીટી એવી હતી, સંચાલનની સપાટીઓના નામ જણાવો, તો આ નામ કહેવાય, બરાબર છે. તો આ છે ને એ નામનું લિસ્ટ પહેલા લખવાનું થયું તું ત્યાં, બરાબર. તો આ સંચાલનની વિવિધ સપાટીઓના નામ, એનો 1 માર્ક મળે અને આના 2 માર્ક. એટલે આકૃતિ તો હંમેશા 2 માર્કની જ હોય છે, બરાબર છે. મતલબ કે 2 માર્કમાં પૂછાય તો ખાલી આકૃતિ જ હોય, પણ હંમેશા કોઈ પણ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય તો એમાં કંઈક અલગ વસ્તુ, કંઈક બીજી કંઈક વસ્તુ પૂછેલી જ હોય, બરાબર છે. તો આ છે સંચાલનની સપાટી દર્શાવતી આકૃતિ, બરાબર. પ્રશ્ન એમ પૂછાય, સંચાલનની સપાટીઓના નામ જણાવો. કેટલા નામ છે? 3. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન, અથવા તો તળ સપાટી અથવા નિમ્ન સપાટી સંચાલન, બરાબર. કોઈ પણ નામ તમે લખી શકો અહીં પર, તળ સપાટી અથવા નિમ્ન સપાટી.
આ 3 સપાટીના નામ થઈ ગયા. હવે આપણે આકૃતિ વિશે ચર્ચા કરી. તો આકૃતિમાં પહેલા એક ત્રિકોણ દોરવાનું છે. ત્રિકોણ દોરાઈ ગયા બાદ એના 3 ભાગ કરવાના છે. 3 ભાગ છે એ વ્યવસ્થિત કરવાના, કારણ કે નીચે છે ને એક જ લીટી આવે છે છેલ્લામાં. મતલબ કે અહીંયા આપણે નોટબુકની 3 લીટી રાખી, અહીંયા 2 લીટી આવે છે, એટલે અહીંયા આપણે નોટબુકની 5 લીટી રાખી, અને અહીંયા આવે છે 3 લીટી. પણ અહીંયા જુઓ ઉપરનો ભાગ છે ને સાંકડો થઈ ગયો હશે, એટલે અહીંયા વ્યવસ્થિત વધારે લીટી રાખવી એ રીતની તમારી આકૃતિ હોવી જોઈએ. બરાબર, અહીંયા છે ને ઉપરનો ભાગ સાંકડો થઈ ગયો હશે, તો મતલબ કે અહીંયા તમારે મિનિમમ છે ને 7 લીટીની જગ્યા રાખવી પડે આ લીટીમાં. એટલે અહીંયા 7 લીટી રાખવી, અહીંયા 5 અને અહીંયા 3, એટલે 15 થી 18 લીટીમાં આ જગ્યા, આ આકૃતિ તમારે દોરવી. આકૃતિ દોરતા પહેલા ત્રિકોણ દોરી લેવું ખાસ. આ બાજુના ભાગમાં વ્યવસ્થિત જગ્યા રહે એ રીતે દોરવું, કારણ કે સાવ તમારી જે બુક છે એમાં કડોકડા દોરી નાખશો તો અહીંયા સપાટીઓનું નામ લખાશે નહીં. બરાબર છે, એટલા માટે તમારે વ્યવસ્થિત ત્રિકોણ દોરવાનું. હવે આ જે સૌથી ઉપરની સપાટી છે એને કઈ સપાટી કહેવાય છે? ઉચ્ચ સપાટી સંચાલન. ખાલી સપાટી ન લખતા, ઉચ્ચ સપાટી એમ લખીને મૂકી ન દેતા, માર્ક કપાહે. અહીંયા લખવાનું છે ઉચ્ચ સપાટી સંચાલન. બીજી જે સપાટી છે એ મધ્ય સપાટી છે, અહીંયા લખવાનું છે મધ્ય સપાટી સંચાલન. જે ત્રીજી સપાટી છે એ કઈ સપાટી છે? તળ સપાટી, એટલે અહીંયા લખવાનું છે તળ સપાટી સંચાલન. બરાબર છે, તો આ છે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન. આ 3 સપાટીઓ છે. હવે આની અંદર શું લખવું? તો કે એની અંદર શું લખવાનું? તો કે એ જે સપાટી છે એમાં જે જે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે એ વ્યક્તિઓની પોસ્ટ. આપણે રિલાયન્સ કંપનીની વાત કરી તો રિલાયન્સ કંપનીમાં કર્મચારીઓ તરીકે કોણ કોણ હોય? કર્મચારીઓ, રિલાયન્સ કંપનીમાં કેટલા વ્યક્તિઓ હોય? તો એમાં છે મુખ્ય વહીવટી અધિકારીઓ હોય, સંચાલકો હોય, મેનેજરો હોય, કર્મચારીઓ હોય, કામદારો હોય, નિરીક્ષકો હોય, ફોરમેન હોય, ખરીદ અધિકારીઓ હોય, ઉત્પાદન અધિકારી, નાણાકીય અધિકારી, હિસાબી અધિકારી, આવા બધા વ્યક્તિ હોય છે. પણ આ બધા વ્યક્તિઓને કઈ સપાટીમાં રાખવા? બરાબર, આ જે વ્યક્તિઓ છે એનો સમાવેશ કઈ સપાટીમાં કરવો? તો એના માટેનો જે ઉચ્ચ સપાટી છે એમાં આવે છે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. સંચાલક મંડળ જેને આપણે BOD તરીકે ઓળખીએ છીએ. BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર. જે સંચાલકોનું મંડળ હોય એનો સમાવેશ ક્યાં થાય છે? ઉચ્ચ સપાટીમાં થાય. અથવા તો હું એમ કહું કે જેની પાસે સૌથી વધારે સત્તા અને જવાબદારી છે, સૌથી વધારે, એ બધા ક્યાં આવે? ઉચ્ચ સપાટી સંચાલનમાં આવે છે. બરાબર, એટલે સંચાલક મંડળને શું કહેવાય છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. પછી આવશે મેનેજિંગ ડિરેક્ટર. બરાબર, MD, આપણે MD તરીકે ઓળખીએ છીએ. પછી આવે છે જનરલ મેનેજર, એને આપણે કોઈ છીએ GM. તો આ બધા વ્યક્તિઓનો સમાવેશ કેમાં થાય છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં કરવામાં આવે છે. તો કંપનીના જે સંચાલકો હોય છે એ બધા ઉચ્ચ સપાટીમાં આવશે. એ સંચાલકોનો એક હેડ હોય છે એને કહેવાય મેનેજિંગ ડિરેક્ટર. બરાબર, સંચાલક, ડિરેક્ટર નું ગુજરાતી સંચાલક થાય, એટલે સંચાલકનું ઇંગ્લિશ ડિરેક્ટર થાય. તો મેનેજિંગ ડિરેક્ટર એટલે કે જે સંચાલકોમાંથી એક વ્યક્તિ હેડ બનાવવામાં આવ્યું હોય છે એને શું કહેવાય છે? MD, મેનેજિંગ ડિરેક્ટર. સમજાણું? તો આ સંચાલક મંડળ એનો મેઇન વ્યક્તિ છે મેનેજિંગ ડિરેક્ટર, અને એક હોય છે જનરલ મેનેજર. આ બધા જ વ્યક્તિઓ છે એ ક્યાં આવે છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય. ત્યારબાદ વાત કરી મધ્ય સપાટી સંચાલન. હવે પેલા એવું હતું, જો આ બધા ઉચ્ચ સપાટી એ બધું કામ કરી લેતા હતા, કંપની નાની હતી એટલે આ લોકો બધું કામ કરાવી લેતા હતા, કામદારો આગળ. પણ હવે થાય છે એવું કે કદ વધ્યું છે એટલે કર્મચારીઓની સંખ્યા વધી, હવે એ બધું કામ સંભાળી શકતા નથી. એટલે વિવિધ સપાટી ઉદ્ભવી. એટલે હવે બીજી સપાટી આવી છે વિભાગીય અધિકારીઓ. જે વિવિધ વિભાગના વિભાગીય અધિકારીઓ છે એનો સમાવેશ કેમાં થાય છે? મધ્ય સપાટી સંચાલન. ઉત્પાદન અધિકારી,
ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાકીય અધિકારી. આ બધા વ્યક્તિ કેમાં આવે છે? વિભાગીય અધિકારીમાં. હજી એક નામ લખવું લખી નખાય, હિસાબી અધિકારી, કારણ કે હિસાબ વિભાગ પણ એક હોય છે. બરાબર, મતલબ કે આ બધા કામ છે ને પેલા આ લોકો કરતા હતા. બરાબર, આ લોકોમાંથી જ કરી લેવામાં આવતું હતું. ઉત્પાદન ઉપર ધ્યાન આ લોકો રાખતા હતા. ખરીદી, કાચા માલની ખરીદી કરવાની થાય, આ લોકો કરી લેતા હતા. પૈસા ગોતવાના થાય, નાણાકીય અધિકારીનું કામ આ લોકો કરી લેતા હતા. કર્મચારીઓ ગોતવાના થાય, કર્મચારીને કાઢવાના થાય, એને પ્રમોશન આપવાનું થાય, કર્મચારી વિભાગનો જે અધિકારી છે એ આ બધું આ લોકો કરી લેતા હતા. વેચાણ કરવાનું થાય, સેલ્સમેન ઉપર જે કામ ધ્યાન રાખે છે કે કઈ રીતે ઓર્ડર મોકલવો, જાહેરાત કઈ રીતના કરવી, એ બધું આ લોકો કરી લેતા હતા. પણ હવે શું થાય છે કે એકમનું જે કદ વધે છે, કર્મચારીઓની સંખ્યા વધે છે, એટલે વિવિધ વિભાગીય અધિકારીઓની શું કરી નિમણૂક. ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી. અને આ બધા વ્યક્તિ કેવા હોય છે? તાલીમ પામેલ, નિષ્ણાત અને અનુભવી. એટલે કે કોઈ BBA કરેલા વ્યક્તિ કે MBA કરેલા વ્યક્તિઓ હોય ને, એ આ લોકો હોય. બરાબર, ઉત્પાદન વિભાગનો હેડ પ્રોડક્શન વિષયમાં, જેને MBA ઉપર માસ્ટરી કરેલી હોય છે એને ઉત્પાદન પ્રોડક્શન મેનેજર બનાવે છે. એ ઉત્પાદન ઉપર ધ્યાન રાખશે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, કઈ વસ્તુ બનાવવી, કઈ વેચાણ, કઈ વસ્તુ મોકલવી, એ બધી વસ્તુ આ ઉત્પાદનનું ધ્યાન આ રાખશે. ખરીદી, કે કાચો માલ ખરીદવાનો છે તો ક્યાંથી ખરીદવો, કઈ કંપનીનો ખરીદવો, એ બધી જ સત્તા આની. પહેલા એવું હતું બધું આની પાસે હતું, પણ હવે આ જ નિર્ણય લઈ લે. આને જવાબદારી દઈ દીધી છે ખરીદીની. ખરીદ અધિકારી છે અને ખરીદી અંગેની શું આપી છે? જવાબદારી. અને ખરીદી અંગેની સત્તા પણ આપી છે. સત્તા એટલે હું મેં તમને સમજાવ્યું, અધિકાર. જો આની પાસે ખરીદ અધિકારી છે, એની પાસે સત્તા ન હોય તો શું થાય? ખાલી જવાબદારી જ છે. તમે જ છો, હાલો કોઈ કંપનીમાં ખરીદ અધિકારી તરીકેની પોસ્ટ ધરાવો છો, માત્ર જવાબદારી છે, સત્તા નથી. તો મતલબ કે કામ તમારે કરવાનું, ખરીદી અંગેનું, કાચા માલ મંગાવવાનું કામ તમારે કરવાનું, પણ તમારે બધું એને પૂછવાનું કે કાચો માલ લેવા ગયા છો, હવે કાચો માલ જે કંપનીનો જોઈ છે એ હાજર નથી, એટલે તમે ફોન કરશો કોઈ સંચાલક મંડળને, મેનેજિંગ ડિરેક્ટરને અથવા જનરલ મેનેજર ફોન કરશો, ભાઈ ફલાણી જગ્યાએ કાચો માલ છે નહીં, ક્યાંથી મંગાવું? વળી નામ કહે કે ભાઈ અહીંથી મંગાવો. ત્યાં તમે ઓર્ડર દેવા ગયા ને તો ત્યાં કીધું કે ભાઈ તમે જે કંપની માંગો છો એ કંપનીનો છે નહીં. વળી પાછો ફોન કરશો, હા ફલાણી કંપનીનો છે નહીં. પાછો વળી આ કે શું કામે? તમારી પાસે માત્ર જવાબદારી છે, સત્તા નથી. પણ જો સત્તા હોય ને તો આ બધો નિર્ણય તમે કરી શકો. મતલબ કે કઈ કંપનીનો મંગાવો, કેટલો મંગાવો, બીજી કંપનીનો મંગાવો કે ન મંગાવો, આ બધી જ વસ્તુનો નિર્ણય તમે કરી શકો છો. આ ખરીદ અધિકારીની આ સત્તા છે. વેચાણ, કે કઈ જગ્યાએ વેચાણ કરવું, કઈ વસ્તુનું વેચાણ કરવું, કઈ સેલ્સમેન દ્વારા કેટલું વેચાણ કરવું, જાહેરાત કેમ કરવી, એ બધી વસ્તુ આના હસ્તક હોય છે. કર્મચારી અધિકારી. કર્મચારી અધિકારી એટલે શું થાય? તો કે કર્મચારી ધંધાકીય એકમ, કર્મચારીઓ છે ધંધાકીય એકમમાંથી વયા જાય છે તો ગોતવા પડે, આપણે બીજા ભરતી કરવા પડે છે, તો એ ભરતીનું કામ એનું હોય. કોઈ રાજીનામું આપી દે છે, એ કામ એનું. કોઈને પ્રમોશન આપો છો તો જે પ્રમોશન જે વ્યક્તિનું આપેલું છે ત્યાં જગ્યા ખાલી થશે તો એ કામ એ કરશે. કોઈને કાઢવાનો થાય તો એ કરશે. નાણાકીય અધિકારી શું કામ કરશે? તો નાણાકીય અધિકારી છે ને પૈસા ગોતશે. કંપનીમાં છે 1 કરોડ રૂપિયાની જરૂર છે તો 1 કરોડ રૂપિયા ક્યાંથી મેળવવા? શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા, બોન્ડ દ્વારા, કે બેંક પાસેથી લોન લઈ લેવી, કે કોઈ કંપની પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના મેળવવા. આ બધી વસ્તુ કોણ કરે છે? નાણાકીય અધિકારી. અને એક વાત કરી મેં, 12 નામ લખેલું છે હિસાબી અધિકારી. તો હિસાબી અધિકારીનો પણ આ એક વિભાગીય અધિકારી તરીકે સમાવેશ થાય. બરાબર. હિસાબી અધિકારી એટલે CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એને કંપનીના હિસાબ કરવાના હોય. બરાબર. આપણે જે વાર્ષિક હિસાબ આપણે 11મા ધોરણમાં ભણ્યા અને 12મા ધોરણમાં ભણીએ છીએ. બરાબર. તો આપણે મધ્ય સપાટીની વાત પૂરી કરી. હવે આવે છે તળ સપાટી સંચાલન. તો તળ સપાટીમાં થાય છે નિરીક્ષક,
બરાબર, એનું ઇંગ્લિશ થાય છે સુપરવાઇઝર. તો સુપરવાઇઝર શું કામ કરતો હોય? તો કે દેખરેખ રાખવાનું. એટલે ધંધાકીય એકમ, કંપની, એમાં જે કામદારો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે એને શું કહેવામાં આવે છે? નિરીક્ષક. એ જ રીતના ફોરમેન અને જોબર. હવે મારે વાત કરવી છે, આ ત્રણેય વ્યક્તિ સેમ પોસ્ટ ધરાવે છે, પણ હું એમ કહું આ ત્રણેયમાંથી કોની પાસે સત્તા વધારે હોય છે? આ ત્રણેયમાંથી સૌથી વધારે સત્તા કોણ ધરાવે છે? તો કે આ ત્રણેયમાંથી જે નિરીક્ષક છે ને એ હેડ છે. મતલબ કે નિરીક્ષક જેમ કે ને એમ જોબર અને ફોરમેને કરવાનું. બરાબર, આ છે ને એનો હેડ છે. બરાબર, તો હું એમ કહું કે કામ જે ધંધાકીય એકમ છે એમાં જે કાચા માલ લઈ આવો, લઈ જાઓ, સમારકામ કરવું, તો આ બધું જે કામગીરી કરતા હોય છે એને કહેવાય છે ફોરમેન અને જોબર. સમજાણું? આ છે ને એ ખાલી દેખરેખ જ રાખશે. વધારે પડતું છે આ લોકો કામ કરશે. કામદારોને કાચો માલ ઘટે તો કામદારો કાચો માલ લેવા ન જાય. કામદારો તો ખાલી એમ કહી દેશે કાચો માલ ખાલી થઈ ગયો છે. બરાબર, હવે એની વ્યવસ્થા આ લોકો કરશે, ફોરમેન અને જોબર. એ જ રીતના સમારકામ, કોઈ યંત્ર બંધ પડી ગયું છે તો એ સમારકામ કરવાનું કાર્ય છે ને આ બે કરશે, જોબર અને ફોરમેન. બરાબર, તો આ તળ સપાટીની અંદર આ ત્રણ વ્યક્તિઓ આવે છે, નિરીક્ષક, ફોરમેન અને જોબર. તો આ થઈ ત્રણેય સપાટીની સમજૂતી. બરાબર, આકૃતિ દોરતી વખતે માત્ર એક ત્રિકોણ દોરવાનું છે, બહાર લખી નાખવાનું, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી. એની અંદર જે વ્યક્તિઓ સપાટીઓની અંદર હોય છે એના નામ. તો આની અંદર કોણ હોય છે? ત્રણ વ્યક્તિ. આની અંદર 5 અને આની અંદર પાછા 3. સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર. આની અંદર હોય છે વિવિધ વિભાગના વિભાગીય અધિકારીઓ. દાખલા તરીકે ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારી, નાણાં. તળ સપાટીની અંદર હોય છે નિરીક્ષક, ફોરમેન અને જોબર. આ ત્રણ એક માર્કના પ્રશ્ન થઈ ગયા, એટલા માટે કરાયું પાછું પેપર. કારણ કે પ્રશ્ન એમ બને કે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? 1 માર્કમાં, 2 માંય પૂછે, 2 માર્કમાં પૂછે. બરાબર, તો 3 શબ્દનું 1 માર્ક થાય. સોરી, 3 શબ્દના 2 માર્ક. એટલે કોઈ પણ પેલા 2 લખશો એનો 1 માર્ક આપશે, છેલ્લો 1 લખશો એનો 1 માર્ક આપશે. મતલબ કે આમાંથી તમને 1 નામ નહીં આવડે ને ડાયરેક્ટ 1 ઉડશે. ખાલી 2 આવડશે તો એના 1 મળશે, 3 આવડશે તો એના 2 મળશે. એટલે કહેવાનો મતલબ આ પ્રશ્નો 1 માર્કમાં પૂછાય એમ નથી કે તો 2 માંય પૂછાય. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? મધ્ય સપાટી અને તળ સપાટી. બરાબર છે? તો આવી આકૃતિ આપણે એકવાર દોરી નાખવી, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો પ્રોબ્લેમ આવે નહીં. થેન્ક યુ.